નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ખરું ને? આપણે પહેલું ચેપ્ટર જોઈ રહ્યા છીએ સામાજિક વિજ્ઞાન વિષયમાં. પ્રકરણનું નામ છે ધાર્મિક સામાજિક જાગૃતિ, અથવા તો આપણે એમ પણ કહી શકીએ કે સામાજિક ધાર્મિક સુધારણા. ધાર્મિક સામાજિક સુધારણા એમ પણ તમે બોલી શકો છો, બરાબર? ટૂંકમાં ધર્મની અંદર અને સમાજની અંદર જે અંધશ્રદ્ધા, કુરિવાજ એ બધું પેઠેલું હતું એને દૂર કરવા માટે લોકોની અંદર જે નવા વિચારો આવ્યા, એમાં જે પરિવર્તન આવ્યું, જે જાગૃત થયા લોકો, એના માટેનું આ ચેપ્ટર છે, જેની અંદર આપણે રાજા રામમોહન રાય, દયાનંદ સરસ્વતી, રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદ એમના વિશે આપણે જોઈ ગયા. ગયા લેક્ચરમાં આપણે વાત કરી હતી રામકૃષ્ણ પરમહંસ, જે સ્વામી વિવેકાનંદના ગુરુ છે, બરાબર? એમના વિશે આપણે વાત કરી હતી. ત્યાર પછી સ્વામી વિવેકાનંદ વિશે પણ આપણે વાત કરી હતી. તો આ થયા હિન્દુ ધર્મ માટેના જે સુધારકો છે, અથવા તો હિન્દુ ધર્મની અંદર જે કુરિવાજો પેકેલા હતા એને દૂર કરવા માટે જે કંઈ પણ સુધારણા કરવામાં આવી, અથવા તો જે કંઈ પણ લોકોની અંદર જાગૃતિ લાવવામાં આવી, એના વિશેની વાત આપણે કરી હતી. આજે આપણે જોવાનું છે મુસ્લિમ સમાજ વિશે. એ સમયે ભારત દેશની અંદર ફક્ત એવું નહોતું કે હિન્દુ ધર્મની અંદર જ આવા કુરિવાજો છે પેઠેલા હતા, અંધશ્રદ્ધાઓ છે વ્યાપેલી હતી. મુસ્લિમ સમાજની અંદર પણ કુરિવાજો, અંધશ્રદ્ધા એ બધું એની અંદર હતું. તો એ સમયના જે લોકો છે એ લોકો કુરિવાજમાં સપડાયેલા હતા, અંધશ્રદ્ધામાં માનતા હતા, વહેમમાં માનતા હતા. તો એની પાછળનું કારણ શું? એની પાછળનું કારણ એક જ છે, શિક્ષણનો અભાવ. શિક્ષણનો અભાવ. જ્યારે શિક્ષણનો અભાવ હોય છે, શિક્ષિત સમાજ નથી હોતો, ત્યાં આવા અંધશ્રદ્ધા અને કુરિવાજો છે વ્યાપેલા હોય છે, બરાબર? તો અહીંયા હિન્દુ ધર્મની અંદર સુધારો લાવવા માટે આ બધા સુધારકો છે આગળ આવ્યા, જેને ધાર્મિક સુધારકો તરીકે પણ ઓળખવામાં આવે છે. તો હવે મુસ્લિમ સમાજમાં સુધારાની ચળવળ, કે હિન્દુ સમાજમાં તો થઈ ચળવળ, સાથે સાથે મુસ્લિમ સમાજની અંદર પણ સુધારાની ચળવળ છે ચાલી, એટલે કે સુધારો કરવા માટે એમના જે લોકો છે, એમના જે આગેવાનો છે એ બહાર આવ્યા. તો ચાલો આપણે જોઈએ મુસ્લિમ સમાજમાં સુધારાની ચળવળ. આ સમયે એટલે કે 19મી સદીની શરૂઆતમાં ઉત્તર પ્રદેશમાં રાયબરેલી નામનું સ્થળ છે, અથવા તો રાયબરેલી નામનું જે શહેર છે, ત્યાં સર સૈયદ અહમદ ખાન અને બંગાળની અંદર શરિયતુલ્લાહ જેવા આગેવાનોએ મુસ્લિમ સમાજની અંદર સામાજિક સુધારણા માટેની ચળવળ છે ચલાવી, બરાબર? આ લોકો એવું માનતા હતા કે મુસ્લિમ સમાજ છે એ મુસ્લિમ સમાજની અંદર પણ કુરિવાજો છે પેઠેલા છે, બરાબર? એટલે કે આ જે કુરિવાજો છે, લોકોનું જે શોષણ થાય છે એને દૂર કરવા માટે, એમાંથી લોકોને બહાર લાવવા માટે આપણા મુસ્લિમ સમાજની અંદર સામાજિક ધાર્મિક જાગૃતિ લાવવી અતિ આવશ્યક છે, અને એના માટે પ્રયત્ન કરે છે સૈયદ અહમદ ખાન અને શરિયતુલ્લાહ, બરાબર? તમને એક માર્કમાં પ્રશ્ન પૂછાય કે સર સૈયદ અહમદ ખાન છે ક્યાંના હતા? તો એ આવશે રાયબરેલીના, ઉત્તર પ્રદેશની અંદર આવેલું છે, અને શરિયતુલ્લાહ છે એ બંગાળના વતની છે, બરાબર? તેમણે ધાર્મિક નેતા દિલ્હીના શાહ વલીઉલ્લાહ, ધાર્મિક નેતા કોણ હતા એ સમયમાં? જે દિલ્હીના હતા, વલી ઉલ્લાહ નામની વ્યક્તિ છે, બરાબર? એમના ઉપદેશ છે એમાંથી પ્રેરણા મેળવે છે. કોણ પ્રેરણા મેળવે છે? તો આ શરિયતુલ્લાહ અને સૈયદ અહમદ ખાન. બરાબર? આ વલીઉલ્લાહનો જે ઉપદેશ છે એમાંથી પ્રેરણા મેળવે છે, અને
ઇસ્લામ ધર્મ અને ઇસ્લામી જે સંસ્કૃતિ છે એને મજબૂત બનાવવા માટેના પ્રયત્ન શરૂ કરે છે અને ઇસ્લામ ધર્મની જે સંસ્કૃતિ છે, જે સમાજ છે, એને શુદ્ધ કરવા માટે એક આંદોલન કરે છે, એક આંદોલન ચલાવે છે, જે આંદોલનને વહાબી આંદોલન નામ આપવામાં આવે છે. વહાબી આંદોલન. બરાબર. શા માટે? તો કે ઇસ્લામ ધર્મ અને સંસ્કૃતિને મજબૂત બનાવવા માટે, એમને શુદ્ધ કરવા માટે. વહાબી આંદોલન થાય છે એના લીધેથી થોડોક મુસ્લિમ સમુદાય છે પાશ્ચાત્ય વિચારો જે છે એ વિચારોના પ્રભાવથી પ્રભાવિત થાય છે અને પરિણામે અંગ્રેજી શિક્ષણની શરૂઆત થાય છે. પાશ્ચાત્ય શિક્ષણ એટલે કયું શિક્ષણ થશે? એટલે એ શિક્ષણ થશે અંગ્રેજી શિક્ષણ. શા માટે પાશ્ચાત્ય શિક્ષણને અંગ્રેજી શિક્ષણ કહેવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણને ખ્યાલ હશે કે ભારત દેશની અંદર ઇંગ્લેન્ડમાંથી અંગ્રેજો ભારત પર શાસન કરવા માટે આવ્યા હતા. તો આ ઇંગ્લેન્ડ છે, આ અંગ્રેજો છે, એ ક્યાંના છે? પશ્ચિમ ભાગના રહેવાસી છે. બરાબર. અને એમની જે સંસ્કૃતિ છે, એમનું જે શિક્ષણ છે, એ લોકોની જે ભાષા છે અંગ્રેજી ભાષા હતી. એમનો ટોટલી વ્યવહાર છે અંગ્રેજી ભાષાની અંદર થતો હતો. તો આ એમની જે સંસ્કૃતિ છે અંગ્રેજોની, એને પાશ્ચાત્ય સંસ્કૃતિ પણ કહેવાય છે અથવા તો પશ્ચિમી સંસ્કૃતિ પણ કહેવાય છે. જ્યારે આપણી સંસ્કૃતિ છે એને ભારતીય સંસ્કૃતિ કહેવાય છે. ભારતીય સંસ્કૃતિ કહેવાય છે. તો આ વહાબી આંદોલન થયું એના લીધેથી અમુક થોડાક મુસલમાનનો સમુદાય આ પાશ્ચાત્ય જે વિચાર છે એ વિચારોના પ્રભાવથી અંગ્રેજી શિક્ષણનું એનામાં પ્રમાણ વધે છે. એટલે કે જે આપણા સમાજની અંદર શિક્ષણનો અભાવ જોવા મળતો હતો, શિક્ષણ ખૂબ નહિવત લોકો છે પ્રાપ્ત કરતા હતા. બરાબર. તો એ લોકો છે અંગ્રેજી શિક્ષણ મેળવવા માટે તૈયાર થાય છે. એટલે કે અંગ્રેજી શિક્ષણનું થોડું પ્રમાણ વધે છે. પરંતુ ઉલેમાઓ, આ મુસ્લિમ જે સમુદાય છે એમાં ઉલેમાઓ કરીને હોય છે, એમના કદાચ ધાર્મિક વડાઓને ઉલેમાઓ કહેવાતા હશે. તો એ કેવું માનસ ધરાવતા હતા? તો આ ઉલેમાઓ છે રૂઢિચુસ્ત માનસ ધરાવનાર હતા. રૂઢિચુસ્ત માનસ ધરાવનાર હતા ઉલેમાઓ. રૂઢિચુસ્ત માનસ ધરાવનાર હતા ઉલેમાઓ છે. પરિણામે મુસ્લિમ સમુદાયની અંદર, મુસ્લિમ સમાજની અંદર જે પ્રમાણમાં અંગ્રેજી શિક્ષણ છે એનો ફેલાવો થવો જોઈએ અથવા તો આર્થિક અને સામાજિક જે લાભ મળવા જોઈએ એ લાભથી મુસ્લિમ સમુદાય છે વંચિત રહી જાય છે. શા કારણે? એનું એક જ કારણ છે રૂઢિચુસ્તતા. કારણ કે એમના જે ધર્મ છે, ધર્મને એ લોકો એ અંધશ્રદ્ધા બનાવી દીધી હતી, વહેમ બનાવી દીધો હતો. બરાબર. એટલે કે રૂઢિચુસ્તતામાં વધારે માનતા હતા કે અમુક બાબત છે તો આમ થવી જ જોઈએ, એ જ પ્રમાણે ચાલવું જોઈએ. બરાબર. સવારમાં વહેલા ઉઠીને નમાઝ પઢવી જ જોઈએ. જસ્ટ એક્ઝામ્પલ આપું છું. બરાબર. મસ્જિદની અંદર જવું છે તો હાથ પગ ધોઈને જ જવું જોઈએ. તો નિયમ હોય એ અતિ આવશ્યક છે, પરંતુ એને જ્યારે જડતાપૂર્વક એનું પાલન કરવામાં આવે ત્યારે એ નિયમ મટી અને એક રૂઢિચુસ્તતા બની જાય છે. તો આવી જે રૂઢિચુસ્તતા હતી, તો એમાંની એક રૂઢિચુસ્તતા એ પણ હતી કે આપણે છે પાશ્ચાત્ય શિક્ષણ ન મેળવવું જોઈએ. પરિણામે આ લોકો છે અંગ્રેજી શિક્ષણથી વંચિત રહે છે અને અંગ્રેજી શિક્ષણ એ સમુદાયમાં જેટલું મળવું જોઈએ એ નથી મળતું. આ ઉપરાંત ઘણા બધા આર્થિક લાભ અને સામાજિક જે લાભ છે એમનાથી પણ વંચિત રહી જાય છે. બરાબર. તેથી મુસલમાનોમાં શિક્ષિત અને મધ્યમ વર્ગનો જે ઉદય થવો જોઈએ એ ઉદય જરૂર જે હતી એટલા પ્રમાણમાં થઈ શકતો નથી. એટલે કે ઠીક પ્રમાણમાં ઉદય થાય છે. હવે આજે સૈયદ અહમદ ખાન છે, રાયબરેલી, ઉત્તર પ્રદેશની અંદર રાયબરેલી આવેલું છે, ત્યાંના વતની સૈયદ અહમદ ખાન છે. એમનો જન્મ ઉમરાવ કુટુંબમાં થયેલો હતો. ઉમરાવ કુટુંબ એટલે કેવું કુટુંબ? જે એની પેઢી દર પેઢીથી એ સુખી અને સંપન્ન પરિવાર હોય એવું જે કુટુંબ છે, પૈસાદાર જે કુટુંબ છે, એ કુટુંબને ઉમરાવ કુટુંબ કહેવાય છે. તો સૈયદ અહમદ ખાનનો જન્મ ક્યાં થયો હતો? તો કે ઉમરાવ કુટુંબની અંદર થયો હતો. અને ઈસવીસન 1857માં જે સ્વાતંત્ર્ય સંગ્રામ થાય છે, ઈસવીસન 1857માં સ્વાતંત્ર્ય સંગ્રામ
આપણે વિદ્યાર્થી મિત્રો પહેલા સત્રની અંદર ઈસવીસન 1857 નો સ્વાતંત્ર્ય સંગ્રામ એ આપણે ભણી ગયા છીએ કે 1857 નો સ્વાતંત્ર્ય સંગ્રામ છે એ શા કારણે થાય છે, એના સામાજિક, આર્થિક અને રાજકીય કારણો કયા કયા હતા, એનું તાત્કાલિક કારણ કયું હતું, એમાં શહીદ થનાર પ્રથમ વ્યક્તિ કોણ હતો, યાદ છે ને બધાને? શહીદ થનાર પ્રથમ વ્યક્તિ છે મંગલ પાંડે હતો. પછી 1857 નો સ્વાતંત્ર્ય સંગ્રામ છે નિષ્ફળ શા માટે જાય છે, એના જે કારણો છે, આ બધી બાબતની ચર્ચા આપણે પ્રથમ સત્રની અંદર કરી ગયા છીએ. બરાબર. તો આ જે સૈયદ અહમદ ખાન છે, ઈસવીસન 1857 નો જે સ્વાતંત્ર્ય સંગ્રામ થયો, એ સ્વાતંત્ર્ય સંગ્રામમાં હતા ખરા, એની અંદર એમણે નેતૃત્વ લીધું હતું, ભાગ લીધો હતો, પરંતુ અંગ્રેજોના પક્ષે રહીને. બરાબર. શા માટે અંગ્રેજોના પક્ષે લઈને એમને 1857 ના સંગ્રામમાં ભાગ લીધો? તો કે એ સમયે કંપની સરકારની નોકરી કરતા હતા. કંપની સરકારની નોકરી કરતા હતા. બરાબર. એમનો પગાર છે કોણ આપતું હતું? કંપની સરકાર. એટલે કે કંપની સરકારની નોકરીમાં હતા અને તે કંપનીને વફાદાર રહીને 1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામની અંદર એમણે ભાગ લીધો. બરાબર. ઈસવીસન 1869 ની અંદર 1869 માં એ કંપની સરકારની જે નોકરી છે, સરકારી નોકરી છે, એમાંથી નિવૃત્ત થાય છે અને ત્યાર પછીથી તે ઇંગ્લેન્ડ જાય છે. અને ઇંગ્લેન્ડ ગયા પછી ત્યાંની જે પાશ્ચાત્ય સંસ્કૃતિ છે, પશ્ચિમી જે સંસ્કૃતિ છે, એ પશ્ચિમી સંસ્કૃતિના ઉદાર મતવાદથી પ્રભાવિત થાય છે. ઉદાર મતવાદ એટલે કેવો? તો આપણા સમાજની અંદર રૂઢિચુસ્તતા પ્રવર્તી હતી કે સંપ્રદાયની અંદર અમુક નિયમ હોવા જોઈએ, આમ જ ચાલવું જોઈએ, આમ જ કરવું જોઈએ. સ્ત્રીઓ છે તો એમણે બુરખો જ પહેરવો જોઈએ, બુરખો પહેર્યા વગર એ બહાર ન નીકળી શકે. બરાબર. આટલા સમય દરેક વ્યક્તિએ નમાઝ છે ફરજિયાત પઢવી જ જોઈએ. તો ફક્ત એવું નથી કે એ સમયમાં મુસ્લિમ સંપ્રદાયની અંદર જ આ કુરિવાજ ન કહી શકીએ આપણે કે રૂઢિચુસ્તતા હતી. બરાબર. તો હિન્દુ ધર્મની અંદર પણ એવી રૂઢિચુસ્તતા હતી. તો હિન્દુ ધર્મની અંદર જેમ સામાજિક ધાર્મિક સુધારકો થયા અને હિન્દુ સંપ્રદાયની અંદરથી જે આ રૂઢિચુસ્તતા છે એને દૂર કરવાનો પ્રયત્ન કર્યો, એવી જ રીતે સૈયદ અહમદ ખાન અને શરીયતુલ્લાહ છે એ વહાબી આંદોલન પણ ચલાવે છે અને પાશ્ચાત્ય સંસ્કૃતિના સંપર્કમાં આવ્યા પછી એમનો જે ઉદાર મતવાદ છે કે લોકોએ પોતાનું જીવન છે કોઈ રૂઢિચુસ્તતાની અંદર જકડી દેવું ના જોઈએ, પરંતુ ફ્લેક્સિબલ હોવું જોઈએ. સમય અને સંજોગો પ્રમાણે એની અંદર જે પરિવર્તન થતું હોય છે એ પરિવર્તન છે આવકાર્ય હોવું જોઈએ અને એ પરિવર્તનને સ્વીકારવું જોઈએ. બરાબર. તો એનાથી પ્રભાવિત થાય છે અને તેમણે મુસલમાનોને અંગ્રેજી કેળવણી લઈને તેમનું પછાતપણું અને એમની જે રૂઢિચુસ્તતા છે એ દૂર કરવા માટેનો પ્રયત્ન કરે છે. એટલે એ છે અંગ્રેજી શિક્ષણનો ફેલાવો પણ કરે છે કે અંગ્રેજી શિક્ષણ મેળવવું જોઈએ. શા માટે? કારણ કે એ સમયમાં ભારત પર કંપની શાસનનું આધિપત્ય હતું. તો કંપની શાસન છે કેવી રીતે વ્યવહાર કરે છે, એમના રૂલ્સ શું છે, રેગ્યુલેશન શું છે, એ બધું જો જાણવું હોય, સમજવું જોઈએ તો આપણે પણ અંગ્રેજી શિક્ષણથી, અંગ્રેજી ભાષાથી જાણકાર હોવા જોઈએ. જો આપણને અંગ્રેજી ભાષા જ નથી આવડતી તો આપણે એક ગુજરાતીમાં કહેવત છે કે કાળા અક્ષર પર કુહાડા માર્યા. બરાબર. કાળા અક્ષર પર કુહાડા માર્યા એટલે કે આપણને વાંચતા લખતા ન આવડતું હોય અથવા તો આપણે અંગ્રેજી ભાષા કે જાણતા જ ન હોઈએ તો એ લોકો કેવી રીતે વ્યવહાર કરે છે એ આપણને કાંઈ સમજ પડે નહીં. એ જેમ કેમ આપણે હાયા જ કરવાનું નહીં. બરાબર. તો એ લોકોના રૂલ્સ રેગ્યુલેશન એ બધું જાણી શકે એના માટેથી અંગ્રેજી કેળવણી મેળવવી અતિ આવશ્યક છે અને એ મુસ્લિમ સમાજની અંદર એનો પ્રચાર અને પ્રસાર કરે છે. ઈસવીસન 1875 ની અંદર અલીગઢની અંદર મુસ્લિમ કોલેજની સ્થાપના પણ કરે છે. બરાબર. ત્યાર પછી અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી તરીકે એ ઓળખાય છે. સ્થાપના કેવી રીતે થાય છે? અલીગઢ ની અંદર મુસ્લિમ કોલેજની સ્થાપના થાય છે અને પછીથી એ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી તરીકે ઓળખાય છે. બરાબર. ઈસવીસન 1870 માં તહજીબુલ અખલાક નામનું એક સામાયિક છે એ પણ એ શરૂ કરે છે. જે આ અલીગઢની અંદર કોલેજની સ્થાપના થાય છે એ પહેલા 1870 માં એક સામાયિક પણ શરૂ કરે છે. એ સમય દરમિયાન સામાયિકો શરૂ કરવા પાછળનું કારણ એ હતું કે સામાયિકોની અંદર
ભારતીય લોકો છે પોતાના વિચારો છે પોતાના સમુદાય સુધી પહોંચાડવાનું કાર્ય કરતા. આ ઉપરાંત અંગ્રેજોની સામે જે યુદ્ધ થયું, અંગ્રેજોની સાથે જે લડાઈ થઈ, અંગ્રેજોને ભારતમાંથી હાંકી કાઢવાના જે વિવિધ આંદોલનો થયા, તો એ સમય દરમિયાન પોતાના વિચારો છે અંગ્રેજોની સામે કેવી રીતે લડત આપશું એનો આખી વિગત છે એ સાંકેતિક ભાષામાં આવા મેગેઝીનો, અખબાર, સામાયિકો એની અંદર પ્રસિદ્ધ કરવામાં આવતા હતા. બરાબર. તો આ જે સામાયિકો છે, અખબાર છે, એ બધાએ આપણો જે ભારતીય સમાજ છે એને જાગૃત કરવામાં ખૂબ અગત્યનો ભાગ ભજવ્યો છે એમ પણ આપણે કહી શકીએ. આ ઉપરાંત તેમણે અંગ્રેજી સાહિત્ય અને વિજ્ઞાનના જે ગ્રંથો છે એનો ઉર્દુમાં અનુવાદ કર્યો. મુસ્લિમ લોકોની મુખ્ય ભાષા કઈ છે? ઉર્દુ ભાષા. બરાબર. એમના જે ધાર્મિક ગ્રંથ છે એ પણ ઉર્દુ ભાષામાં લખાયેલા છે. એટલે એ લોકો આ જે વિજ્ઞાન છે એ વિજ્ઞાનના જે ગ્રંથ છે એને ઉર્દુ ભાષામાં અનુવાદ કરવામાં આવે છે, એટલે કે એને ટ્રાન્સલેટ કરવામાં આવે છે. અને મુસલમાનોને પાશ્ચાત્ય જ્ઞાનથી પરિચિત છે કરાવ્યા કે આપણે ભારત દેશના જે લોકો છે કેટલા પાછળ રહી ગયા છે, જ્યારે પશ્ચિમી લોકો છે કેટલા આગળ વધી ગયા છે, નવી નવી શોધ થતી હતી એ સમયમાં, નવી ટેકનોલોજી અપનાવતા હતા, એ બધાથી પરિચિત કરી શકે. તેમણે બુરખા પ્રથા અને બાળ લગ્ન પ્રથાનો વિરોધ કર્યો અને વિધવા વિવાહ તથા સ્ત્રી કેળવણીની તરફેણ કરી, એટલે કે સ્ત્રીઓને પણ શિક્ષણ મેળવવાનો અધિકાર છે એની ફેવરમાં રહ્યા, એટલે કે તરફેણ કરી. બરાબર. તો આ થઈ મુસ્લિમ સમાજની અંદર સામાજિક સુધારણા માટેની ચળવળ. ત્યાર પછી આવે છે શીખ સમાજ. શીખ સમાજ. તો જે હિન્દુ સમાજની અંદર સામાજિક ધાર્મિક સુધારણા માટેની ચળવળો ચાલી, મુસ્લિમ સમાજની અંદર સામાજિક ધાર્મિક સુધારણા માટેની ચળવળ ચાલી, તો એની જે અસર છે એ શીખ સમાજની અંદર પણ થાય છે. અને શીખ સમાજની અંદર પણ 19મી સદીની શરૂઆતમાં સુધારાઓ માટે ચળવળ છે કરવામાં આવે છે. એટલે કે આ જે સુધારાની અસર છે એ શીખ સમાજને પણ પ્રભાવિત કરે છે. એ સમયે ગુરુદ્વારાઓ છે. શીખ સમાજ, શીખ લોકોનું પવિત્ર ધર્મ સ્થળ કયું છે? તો કે ગુરુદ્વારા છે. તો એ સમયે ગુરુદ્વારાની અંદર પણ જે કુરિવાજો પેઠેલા હતા, અથવા તો જેને આપણે દૂષણો કહી શકીએ, કુરિવાજ શબ્દ નહીં ત્યાં વાપરી પણ દૂષણ કહીશું, જે દૂષણો પેઠેલા હતા એ દૂષણને દૂર કરવા માટે અને સારી વ્યવસ્થા માટે શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિની રચના કરવામાં આવી. શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ. વિદ્યાર્થીઓ, આ બધું છે 1 માર્કના પ્રશ્નની અંદર પૂછાઈ શકે તેવું છે. બરાબર. શીખ સમાજની અંદર કઈ સમિતિની રચના થાય છે? તો આવશે શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિની રચના કરવામાં આવે છે. શા માટે આ સમિતિની રચના કરવામાં આવે છે? તો 19મી સદીની શરૂઆતમાં ગુરુદ્વારાની અંદર પણ ઘણા બધા દૂષણો છે વ્યાપેલા હતા. એ દૂષણોને દૂર કરવા માટે શીખ સમાજ દ્વારા જ શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિની રચના છે કરવામાં આવે છે. અને શીખોમાં ધાર્મિક શિક્ષણની સાથે સાથે પાશ્ચાત્ય શિક્ષણની પણ કેળવણી છે આપવામાં આવે છે. અને એના માટેથી અમૃતસરમાં ખાલસા કોલેજની સ્થાપના કરવામાં આવે છે. અમૃતસરમાં ખાલસા કોલેજની સ્થાપના કરવામાં આવે છે. બરાબર. તો આ થઈ આપણે શીખ સમાજની અંદર સુધારા માટે શું કરવામાં આવ્યું. ત્યાર પછી આવે છે પારસી સમાજ. ત્યાર પછી શીખ સમાજ પછી પારસી સમાજ. પારસી સમાજ પણ આ સુધારાઓથી વંચિત રહેવા નહોતો માંગતો, એટલે કે આ જે સામાજિક ધાર્મિક સુધારણાઓ ચાલી એની અસર હવે ધીમે ધીમે પારસી સમાજ પર પણ થવા લાગી. અને પારસી સમાજની અંદર પણ અંગ્રેજી કેળવણી પામેલા પારસી યુવાનોએ ધર્મ અને સમાજ સુધારણા માટે પોતાના જે ધર્મની અંદર જે દૂષણ વ્યાપેલા હતા, સમાજની અંદર જે દૂષણો વ્યાપેલા હતા, એને દૂર કરવા માટે જે સુધારણાઓ કરી, અથવા તો એ સુધારણા કરવા માટે શું કર્યું? તો એમણે ઈસવીસન 1851માં રહનુમા ઈ મઝદયરબન સભાની સ્થાપના કરી. જો થોડુંક અટપટું નામ છે. 1851માં રહનુમા ઈ
મઝદયરબન સભાની સ્થાપના કરવામાં આવી. કોણે કરી? તો કે પારસી સમાજની અંદર અંગ્રેજી કેળવણી પામેલો એક શિક્ષિત વર્ગ ઊભો થયો. એટલે કે પારસી યુવાનો જેમણે અંગ્રેજી કેળવણી પ્રાપ્ત કરી હતી એવો એક વર્ગ ઊભો થયો અને એમણે પારસી સમાજની અંદર પારસી ધર્મની અંદર જે દૂષણો હતા એ દૂર કરવા માટે આ સભાની સ્થાપના છે કરે છે. આ ઉપરાંત દાદાભાઈ નવરોજી, જેનું નામ તમે બધાએ સાંભળ્યું જ હશે, બરાબર, અને અવારનવાર આપણે સાંભળતા આવીએ છીએ. દાદાભાઈ નવરોજી જે આ સંસ્થાના અગ્રણી હતા, આ સંસ્થાના અગ્રણી એવા દાદાભાઈ નવરોજી આ સંસ્થાએ રાસ્તગોફ્તાર નામનું સામાયિક શરૂ કર્યું. સામાયિકનું નામ શું છે? રાસ્તગોફ્તાર નામનું સામાયિક છે શરૂ કરે છે, અથવા તો મુખપત્ર કહીએ કે મુખપત્ર છે શરૂ કરે છે અને પારસી સુધારણાનું જે આંદોલન છે એને વેગવંતુ છે બનાવે છે. આ ઉપરાંત કે.આર. કામા, નામ સાંભળ્યું હશે બધાએ. કે.આર. કામા, જેને આપણે મેડમ ભીખાઈજી કામા તરીકે ઓળખીએ છીએ. મેડમ ભીખાઈજી કામા જે પારસી મહિલા હતા અને એમણે સૌપ્રથમ ભારતીય ત્રિરંગો તૈયાર કરેલો, જેમણે વિદેશમાં રહી અને ભારત દેશને આઝાદી અપાવવા માટે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરેલી, બરાબર. અને આપણે આગળના લેક્ચરો લગભગ પ્રથમ સત્રની અંદર વાત કરી ગયા છીએ કે મેડમ ભીખાઈજી કામાએ જે પ્રથમ આપણો રાષ્ટ્રીય ત્રિરંગો છે એ બનાવ્યો હતો, જેની અંદર 3 કલર હતા, લાલ, પીળો અને લીલો, જે કલરને આપણે લાપીલી તરીકે પણ ઓળખીએ છીએ, બરાબર. તો એમણે સૌપ્રથમ ભારતનો રાષ્ટ્રધ્વજ તૈયાર કર્યો હતો, ભારતના રાષ્ટ્રધ્વજની ડિઝાઇન તૈયાર કરી હતી એમ આપણે કહી શકીએ. તો આ મેડમ ભીખાઈજી કામા છે. અને બહેરામજી મલબારી, એમણે પણ સાથે સાથે પોતાનો સાથ અને સહકાર આપીને ધર્મ અને સમાજ સુધારણાનું કામ છે કર્યું છે પારસી સમાજની અંદર. કામાએ એટલે કે મેડમ ભીખાઈજી કામાએ આ ઉપરાંત શિક્ષણના પ્રચાર ઉપર અને મલબારીએ સ્ત્રી ઉન્નતિ પર ભાર મૂક્યો છે. જો આ ખાસ યાદ રાખજો, મેડમ ભીખાઈજી કામાએ શેના પર ભાર મૂક્યો છે? તો એમણે શિક્ષણ ઉપર ભાર મૂક્યો છે, શિક્ષણના પ્રસાર અને પ્રચાર ઉપર ભાર મૂક્યો છે. જ્યારે બહેરામજી મલબારી છે એમણે શેના પર ભાર મૂક્યો છે? તો એમણે ભાર મૂક્યો છે સ્ત્રી ઉન્નતિ પર, એટલે કે સ્ત્રીની પ્રગતિ થાય એના માટેના કાર્ય એમણે કર્યા છે. જ્યારે કે.આર. કામાએ શિક્ષણનો ફેલાવો થાય, પારસી સમાજનો જે યુવા વર્ગ છે એ શિક્ષણ પ્રાપ્ત કરે એના માટે એમણે કાર્ય કર્યું છે, બરાબર. આમ જોઈએ તો બધા છે એક સુધારકો જ હતા, પરંતુ કોઈ પણ કાર્ય છે એને આપણે સારી રીતે પાર પાડવું હોય તો એ કાર્યને જ્યારે વિભાગીકરણ કરવામાં આવે છે, અલગ અલગ સમિતિઓ બનાવીને કામ સોંપવામાં આવે, ત્યારે કામ ઝડપથી અને ખૂબ સારી રીતે થતું હોય છે. એટલે આ બધા સુધારકો છે એમણે અમુક કામ છે વેચી લીધેલા હતા, જેથી કરીને કાર્ય છે સારી રીતે સંપન્ન થઈ શકે, બરાબર. આ ઉપરાંત તેમણે આજે બહેરામજી મલબારી છે એમણે બાળ લગ્નનો પણ વિરોધ કર્યો હતો, વિધવા વિવાહને ઉત્તેજન આપ્યું હતું, એટલે કે જે એ સમયમાં સ્ત્રીઓ વિધવા થતી એ પુનઃ લગ્ન કરી શકતી. મલબારીના પ્રયત્નોને લીધેથી ઈસવીસન 1891માં લગ્ન માટે સંમતિ વય ઠરાવતો કાયદો છે તૈયાર કરવામાં આવ્યો. ક્યારે? ઈસવીસન 1891માં લગ્ન વય સંમતિ, અત્યારે આપણે લગ્ન વય સંમતિ ઠરાવતો કાયદો છે જ ભારત દેશની અંદર, એટલે કે લગ્ન માટેની વય મર્યાદા નક્કી કરવામાં આવેલી છે. સ્ત્રીઓની ઉંમર 18 વર્ષ હોવી જોઈએ અને છોકરાની ઉંમર છે 20 વર્ષથી ઉપર હોવી જોઈએ, બરાબર. તો જ એમના લગ્ન છે કાયદેસરના લગ્ન ગણાય છે, નહીતર બાળ લગ્નની અંદર એમનો સમાવેશ થાય છે, બરાબર. તો ઈસવીસન 1891માં લગ્ન માટે સંમતિ વય ઠરાવતો કાયદો છે એ ઘડ્યો હતો. કોણે? બહેરામજી મલબારીએ. તો આ થઈ આપણે પારસી સમાજની અંદર સુધારણાની વાત. પારસી સમાજમાં પારસી ધર્મની અંદર જે દૂષણો પેઠેલા હતા એમના દૂર કરવા માટે જેમણે ભાગ અથવા તો ભોગ આપ્યો છે એવી વ્યક્તિઓ, બરાબર.
તો ત્યાર પછી આપણે વાત કરીશું જ્યોતિબા ફૂલેની. જ્યોતિબા ફૂલે એ પણ એક સામાજિક ધાર્મિક સુધારક હતા એમ પણ આપણે કહી શકીએ. એ ઉપરાંત ઠક્કર બાપા. તો આ બંનેને આપણે નેક્સ્ટ લેક્ચરમાં એમના વિશે આપણે માહિતી મેળવીશું કે એમણે સમાજમાં પોતે કેવી રીતે યોગદાન આપ્યું છે અને સમાજ માટે શું કાર્ય કર્યું છે. થેન્ક યુ.